જે સેક્ટર તમે મેન્શન કર્યું, ઇવન સોમવારના આટલા સેલ ઓફમાં પણ સન ફાર્મા, ડૉક્ટર રેડ્ડીઝ જુઓ, નિફ્ટીના સ્ટોક જોઈએ તો એક મજબૂતી આપણને સિપ્લા એક ખરીદારી બતાવી હતી. આ સિવાયની ફાર્મા કંપનીઓમાં પણ ખાસું એક ડિફેન્સિવ પ્લે આપણને જોવા મળ્યું. કઈ રીતે લોંગ ટર્મ વ્યૂ ફાર્મા સાથે હેલ્થ કેર આપ જોઈ રહ્યા છો આ સ્પેસને? તો ઓવરઓલ અગર આપણે ફાર્મા સેક્ટર અને હેલ્થકેર સર્વિસીસ એઝ અ સેક્ટર અગર આપણે હમણાં પોઝિશન જોશું તો મને લાગે છે એઝ કમ્પેર ટુ બાકી બધા સેક્ટર્સ હમણાં બ્રોડર માર્કેટ્સ કરતા ઘણું એક સારું સ્ટ્રેન્થ અને મોમેન્ટમ આપણને આ સેક્ટરમાં હાલમાં દેખાઈ શકે છે. અને જેવી રીતના અગર આપણે શું કી કંપનીઝમાં પણ જેવી રીતના પ્રોગ્રેશન આવી રહ્યું છે, કેવી રીતે અગર આપણે શું બધા જ કંપનીઝમાં જોઈન્ટ વેન્ચર્સ છે, કાં તો એપીઆઈના અપ્રુવલ્સ છે, કાં તો હાયર સાઇડ જે કંપની એમના જે બેલેન્સ શીટ મેન્ટેન કરી રાખી છે, એમના જે કેપેક્સ અનાઉન્સ કરવામાં આવી રહ્યા છે. સો એ હાયર સાઇડ ઘણા સારા છે. મતલબ ઇન્ડિવિજ્યુઅલી જે કંપની વાઇઝ પણ કંપની સ્ટ્રેન્થ મળી રહી છે, એમના પ્રોડક્ટ્સના એક્સપાન્શન આવી રહ્યા છે, નવા પ્રોડક્ટના લોન્ચીસ પણ લાઇન્ડ અપ છે. સો હાયર સાઇડ જેવી રીતે ડિમાન્ડ પણ અગર આપણે જોશું તો હેલ્થ કેર સર્વિસીસનું સેક્ટર અગર આપણે જોશું લાસ્ટ 1 યરથી ઘણા એક સારા ફેઝમાં આવ્યું છે, કેમ કે એને જે અવેરનેસ આવી છે લોકોના અંદર હેલ્થ કેર સર્વિસીસ લઈને, હેલ્થના ડિઝીઝ છે, હેલ્થના જે ઇશ્યુઝ હોય છે એને લઈને. અને અર્બન અને ટિયર 1 ટિયર 2 સિટીઝમાં અગર આપણે હમણાં જોશું તો એની જે ડિમાન્ડ છે અવેરનેસ બાદ હજી હાયર છે. આપણે જોઈ રહ્યા છે જેવી રીતના હેલ્થ ઇશ્યુઝ લઈને આવતું હોય જેના કારણે. સો લાસ્ટ 1 યરથી આપણને હેલ્થ કેર સર્વિસીસ એસ્પેશિયલી મેં ઘણો સારો એવો આપણને બૂમ આપણે જોયો છે. સાથે જ અગર આપણે બાકી પણ ઓવરઓલ ફાર્મા સેક્ટરની વાત કરશું તો ડિસ્પાઇટ ઓફ ટેરિફ ટેન્શન પણ જ્યારે પણ કોઈ જીઓપોલિટિકલ લેવલ કે ગ્લોબલ લેવલ પર શોક્સ આવતા હોય છે, દેન ટુ ઘણું એક સ્ટેબિલિટી સાથે પરફોર્મન્સ આપણે ફાર્મા સેક્ટરમાં જોતા આવ્યા છે. અને એ જ હમણાં આપણને હાલમાં પણ કન્ટિન્યુ દેખાઈ રહ્યું છે. હમણાં આજે પણ આપણે જોઈ રહ્યા છે, મંડેના પણ આપણે જોયું કે જ્યારે બ્રોડર માર્કેટ્સમાં હાયર અનસર્ટેનિટી હતી અને હાયર સેલ ઓફ પ્રેશર હતું, ત્યારે પણ ફાર્મા સેક્ટરથી આપણને સ્ટેબિલિટી વાળો પરફોર્મન્સ જોવા મળ્યો. સારું ડિફેન્સિવ પ્લે આપણને ફાર્મા સેક્ટરના તરફથી મળ્યું છે. અને જેવી રીતના હરેક કંપનીઝમાં પણ જે પ્રોગ્રેસ અને ગ્રોથ ટ્રેજેક્ટરી જઈ રહી છે, જેવી રીતના અગર આપણે શું રેવન્યુ પર્સન્ટેજમાં આપણને હાયર છે, આપણે ગ્રોથ જોઈ રહ્યા છે, માર્જિન્સ અહીંયા એક્સપાન્ડ થઈ રહ્યા છે, પ્રોડક્ટ્સમાં પણ નવા લોન્ચીસ આવી રહ્યા છે. અને કંપનીઝ છે સન ફાર્મા, લુપિન, ટોરેન્ટ, આ બધા જ કંપનીઝનું આપણે ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર અગર આપણે પરફોર્મન્સ જોશું એ પણ ઘણા હાયર સાઇડ છે. સો મને લાગે છે કે નિયર ટર્મના અંદર આપણે આ સેક્ટર પાસેથી ઘણું સારું પરફોર્મન્સ આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ એઝ કમ્પેર્ડ ટુ ધ રેસ્ટ. ઓવરઓલ આ સેક્ટર પર એક વ્યૂ પોઝિટિવ અન્ય સેક્ટર્સની સામે બનતું જોઈ રહ્યા છે. સોલાર ઇન્ડસ્ટ્રી